ઓકે, તો 3 વખત ઓમ સહના ભવતુ કરીને આપણે આગળ વધીશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સમસ્ત જન કલ્યાણે નિરતમ કરુણામયમ નમામિ ચિન્મયમ દેવમ સદ્ગુરુમ બ્રહ્મ વિદ્વરમ સદ્ગુરુમ બ્રહ્મ વિદ્વરમ. આજથી 7 દિવસ માટે આપણે સૌ એક ઉપનિષદનો અભ્યાસ, એનો પ્રયાસ કરીશું. અને આ ઉપનિષદ છે મુંડક ઉપનિષદ. જ્ઞાન પરંપરામાં ચોક્કસપણે ઉપનિષદ પ્રમાણરૂપ છે અને એ સર્વોચ્ચ પ્રમાણ છે. અને ઉપનિષદના અભ્યાસ થકી જ્ઞાન મેળવવું એ માટે એ પણ જરૂરી છે કે ઉપનિષદનું આપણા જીવનમાં, આપણી બુદ્ધિમાં શું સ્થાન છે એ નિશ્ચિત થઈ જાય. ઓકે, એ નિશ્ચિત થવું અત્યંત આવશ્યક છે, કારણ કે આ પ્રમાણ છે. ઓકે ઓકે પ્રમાણ જે છે એ ઓથોરિટીના રૂપમાં એક્ટ થતું હોય છે, તો એ પણ એક જોવું જરૂરી છે. તો એની માટે થોડીક એક બાબત આપણે આપણી જ પોતાના પર્સનલ લાઈફની અથવા તો સામાજિક રીતે આપણે જે પ્રકારે જીવતા હોય છે એ થોડુંક જોવું આવશ્યક દેખાય છે. તે આપણે જોઈએ. આપણે એક વાત કરીએ કે આપણો ધર્મ કયો છે, તો આપણે નામ આપીશું કે હિન્દુ ધર્મ અથવા તો સનાતન હિન્દુ ધર્મ. આપણી સંસ્કૃતિ કઈ છે તો કંઈક વૈદિક સંસ્કૃતિ. અને પછી નેચરલી આપણે એમ પણ કહી શકીએ કે પૌરાણિક સંસ્કૃતિ. ઓકે, તો પૌરાણિક સંસ્કૃતિમાં મૂળ પણ વેદ જ છે. એટલે શું કહેવા માંગે છે? આપણા જીવનના કેન્દ્ર સ્થાનમાં વેદ છે. વેદ. ઓકે, આપણે સૌએ સાંભળ્યું હશે કે કોઈ પણ સોસાયટી હોય કે સિવિલાઇઝેશન હોય, એના કેન્દ્રમાં એની નોલેજ સિસ્ટમ હોય છે. કે ત્યાં એ કેન્દ્રમાં કયા પ્રકારનું જ્ઞાન એ લોકો જીવી રહ્યા છે અથવા તો જીવવા માટે મથી રહ્યા છે. એ જ્ઞાનને કેવી રીતે એ લોકો વ્યવહારમાં ઉતારે છે અથવા તો પ્રયાસ કરે છે, એના બેઝ પર જે તે વ્યક્તિ અથવા તો સમાજની સમૃદ્ધિ અને સુખનું માપદંડ, સુખની ક્વોલિટી એની બનતી હોય છે. ઓકે,
એ વસ્તુ પણ છે. અને ત્રીજી એક વસ્તુ કહું કે આપણે એમ વિચારીએ કે દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી કોણ છે, તો જનરલી આપણે દેશના સંદર્ભમાં કહીશું કે અમેરિકા છે, પછી બીજો ત્રીજો ભારત પણ છે. એવી રીતે અલગ અલગ સ્ટાન્ડર્ડથી આપણે જોઈશું. પણ આ આખી જે લિસ્ટિંગ બનતી હોય છે એમાં કોઈ અન્ય પ્રાણીનું નામ હોય છે? માત્ર મનુષ્ય, અન્ય કોઈ પ્રાણીનું નામ નથી આવતું. કેમ એવું? એવું કેમ છે? તો એક શ્લોક છે કે આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય નેતત પશુભિન નરાણામ બુદ્ધિસ્તેકામ અધિકો વિશેષ બુદ્ધ્યા વિહીનામ પશુભિ સમાના. ઓકે, બધા જ પ્રાણીઓમાં આહાર નિદ્રા ભય મૈથુન જે એક પ્રાકૃતિક જીવનશૈલી હોય છે એ રહેતી જ હોય છે દરેકમાં. ઓકે, પણ મનુષ્ય જ કેમ સર્વશ્રેષ્ઠ છે, આખી સૃષ્ટિનું એક શીર્ષ સ્થાને છે? સામાજિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ કે મનુષ્ય જ આપણે જોઈએ છે કે નંબર 1 છે. કેમ? કારણ કે એમાં આ વિશેષપણે બુદ્ધિ છે. ઠીક છે, બુદ્ધિનો એ પ્રયોગ જેટલો કરે છે. શાની માટે? કોઈ પણ બાબતને સમજવા માટે એનાલિસિસ કરે છે, એનું રહસ્ય જાણે છે. ઠીક છે, અને એ રહસ્યને, એ જે સત્ય છે, એ તથ્ય છે, એ પોતાના જીવનને કેવી રીતે વધારે સારું, સુગમ બનાવશે, અનુકૂળ બનાવશે, એમાં એ એપ્લાય પણ કરી શકે છે. અને એના બેઝ પર જ આપણે જોઈએ છે કે આટલી બધી આ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડેવલપ થઈ છે. એ બધી જ મનુષ્યની બુદ્ધિની દેન છે કે નહીં? અને આ બુદ્ધિના બેઝ પર જ મનુષ્ય એટલે કે આપણે સૌ પ્લાન પણ કરીએ છીએ. કશાક ગોલ્સ આપણા હોય છે અને એ ગોલ્સને કેવી રીતે આપણે સિદ્ધ કરવા એની માટેની પ્રક્રિયા પણ આપણે વિચારીએ છીએ અને પછી એની માટે જે પણ પ્રયાસ કરતા હોઈએ. તો વધારે ને વધારે ઉચ્ચ જે ગોલ હોય છે એ મનુષ્યના ખરા, અન્ય પ્રાણીઓના નહીં. ઠીક છે, કોઈ ગાય કે ભેંસ કે એ લોકોને કોઈ ગોલ નહીં હોય. એ પ્રાકૃતિક રીતે જે રીતે જીવન આવ્યું એમ જશે. ઓકે, અને જો મનુષ્યનો પણ જો કોઈ ગોલ નથી તો એ પણ પશુભિ સમાના, એનું પણ એવું જ હાલ હશે. ઓકે, તો આ ઉચ્ચ ગોલ જે છે એ આપણી બુદ્ધિ શક્તિ એ દેખાડે છે. અને આ બધા અલગ અલગ ઘણા બધા પ્રકારના ગોલ્સ હોય છે. વ્યક્તિ આપણે જોઈશું કે મુંડે મતિર્ભિન્ન આપણે એમ પણ કહીએ છીએ. અલગ અલગ પ્રકારની કેટલી બધી એ લોકોની ઈચ્છાઓ હોય છે, ગોલ હોય છે, અને એટલા માટે જ ઘણી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ થઈ છે આપણી સોસાયટીમાં. અને કેટલીક બાબતો જે છે હવે આઉટડેટેડ થઈ ગઈ આપણે કહીએ, હે ને? કારણ કે હવે નવા પ્રકારના વધારે વિશેષ ગોલ્સ, ધ્યેય મનુષ્ય હાંસલ કરતા હોય છે, ઈચ્છા કરતા હોય છે એની. ઓકે, કોઈક વ્યક્તિ કશુંક ખરીદે તો કહે છે મારે કશુંક વિશેષ પામવું છે માટે હું ખરીદું છું. અને એ વસ્તુ એને છોડી પણ દે છે, સેલ પણ કરી દે છે. કેમ? આટલી બધી અલગ અલગ પ્રક્રિયાઓ કેમ કરે છે મનુષ્ય? તો ચોક્કસપણે અલગ અલગ ઘણા બધા ગોલ્સ દેખાય, પણ કેન્દ્રમાં એક જ ગોલ છે, એ છે મારે સુખી થવું છે. અને અત્યારે જેવું છું એનાથી વધારે સુખી થવું છે. ઓકે, અને એ કેવી રીતે થવાશે? તો ચોક્કસપણે મારો આ ગોલ છે ને હું એચીવ કરીશ, મારું આ કેરિયર બનશે, મારું આ ફેમિલી બનશે, અથવા તો આ જોબ, આ પ્રોફિટ, જે પણ એની અલગ અલગ બુદ્ધિના કક્ષા અનુસાર ધારણા હશે, એ મુજબ એ વિચારશે. ઓકે, કોઈ વસ્તુ આપણે ખરીદીશું કેમ? હેપીનેસ માટે, કે હવે જૂની થઈ ગઈ તો કે હવે આપી દો, કોઈકને આપી દો, વેચી દો, અથવા તો કે કોઈ એમ વિચારે કે આશ્રમમાં આપી દઈએ.
એવું કે હવે તો મારે કામ નથી ને કે એ બને સેવા થઈ જાય. તો બાય ધ વે, તો એવું પણ કેમ મૂળમાં આ બાબત આવે છે કે સુખ, જે વસ્તુ જેવી બોજારૂપ થાય છે હવે હું એને દૂર કરીશ, હવે એને મારી સાથે નહીં રાખવું. કેમ? ત્યાંથી મને સુખ નથી મળતું. જે મેં શરૂઆતમાં કીધું કે એક નોલેજ સિસ્ટમ કેન્દ્રમાં હોય છે, પછી એ સોસાયટી હોય કે વ્યક્તિ હોય, અને એ જે નોલેજ સિસ્ટમ છે એને ગાઈડ કરતી હોય છે કે વધારે સારું સુખ ક્યાંથી મળે, વધારે સારું સુખ ક્યાંથી મળે. તો નેચરલી જે વૈદિક પરંપરા છે, જે વેદ છે આપણા, અને એ પણ આપણને આ જ બાબત ખૂબ સારી રીતે સમજાવે છે કે આપણે જે કક્ષાએ છીએ તેનાથી વધારે સારું સુખ કેવી રીતે મળે. ભગવાન ભાષ્યકાર પણ ભગવદ્ ગીતા ના ભાષ્ય લખતા પહેલા આ બાબ કહે છે, શું કહે છે? અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય અને નિશ્રેયસ એ દરેકે દરેક વ્યક્તિને જોઈએ છે, અને એ પૂરું પાડવા માટે વેદ આપણને સહાય કરે છે. વેદ આપણને સહાય કરે છે. ઓકે, તો એ પ્રકારે વેદ ગાઈડના રૂપમાં છે. ઓફકોર્સ વેદ અથવા તો આપણી જે સંસ્કૃતિ છે કંઈ ક્યાંય ફોર્સ નથી કરતી, ઠીક છે, અને એકચ્યુઅલી આદર્શ નોલેજ સિસ્ટમ જે છે ને એ અન્ડરસ્ટેન્ડિંગના બેઝ પર જ આગળ વધી શકે. ઓકે, એ આપણને ચોક્કસ એ બતાવે, ભય સ્થાન બતાવે કે કશુંક આપણે જો ફોલો નથી કરતા તો એનું શું દુષ્પરિણામ આવી શકે. ઓકે, તો એ અહીંયા સ્પષ્ટ થાય છે. ઓકે, હજુ વિસ્તારથી જોઈએ તો બે અલગ અલગ મોટા મોટા ભાગ એ સુખ પ્રાપ્તિના સોર્સના રૂપમાં આપણે કરી શકીએ. અલગ 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 બહુ જ બધી બ્રાન્ચીસ છે, બહુ જ બધું અલગ અલગ એરિયાઝ છે કે જ્યાંથી આપણે સુખ મેળવી શકીએ, વધારે આપણે તૃપ્ત થઈ શકીએ. પણ બે મોટા મોટા, અને એક છે કે બાહ્ય જગતમાંથી આપણે કશુંક સુખ મેળવીએ. ઓકે, પછી એમાં આપણા સંસ્કાર મુજબ ઘણું બધું અલગ અલગ વેરાયટી હોઈ શકે. ઓકે, જેને શાસ્ત્રમાં વિષયાનંદ પણ કહે છે. અલગ અલગ વિષયો જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. ઓકે, તો એ પ્રકારના વિષયોનો આનંદ, એ વિષયોથી મળતો આનંદ, ઓકે, એને કહે છે કે બાહ્ય જગતથી મળતો આનંદ. અને લગભગ કહું છું કે 90% જેટલા લોકો નેચરલી આને જ ફોલો કરતા હોય છે, ત્યાંથી જ સુખ મેળવતા હોય છે, વધારતા હોય છે, એક્સેટ્રા. લગભગ 10% જેવા લોકો જે છે એ બીજો કયો છે? આંતરિક આત્માનો આનંદ. ઓકે, આત્માનો આનંદ. અને એવું કેમ છે? એવું કેમ છે કે જે લોકો જે છે જનરલી આટલું સરસ જ્ઞાનનું સોર્સ છે આપણી પાસે, અને હવે તો બધું ઓપન છે, હે ને? પહેલા એક સમય એવો હતો કે જે જ્ઞાન જે છે એ ચોક્કસ મઠમાં હોય કે હિમાલયની કોઈ જગ્યાએ તમે જાઓ તો જ તમને મળે આપણને સૌને. પણ હવે એવું નથી, હે ને? એમાં પણ પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીનો બહુ મોટો સિંહ ફાળો છે. એમણે જ આ જ્ઞાનને આ પ્રકારે આમ જનતા વચ્ચે લાવીને મૂક્યું કે જેથી આપણે ઘર આંગણે એનો લાભ ઉઠાવી શકીએ. તો છે તો ખરું અવેલેબલ, છતાં પણ મોટાભાગના લોકો કેમ એને અપનાવી શકતા નથી, એનો લાભ નથી લઈ શકતા, હે ને? તો આ બાબત એ છે કે આ જે જ્ઞાન જે છે ને એ ઘણું ગૂઢ છે, ઘણું સૂક્ષ્મ છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે? રાજગુહ્ય, ગુહ્ય, ગૂઢ છે આ. ઇવન શ્રુતિ પણ આ જાણે છે વાત, વેદ પણ આ વાતને જાણે છે, અને કહે છે કે યથા હિરણ્ય નિધિ નિહિતમ
અક્ષેત્રજ્ઞાઃ ઉપરી ઉપરી સંચરતા ન વિદેયુઃ. છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે. શું કહે છે? કે હિરણ્ય સોનાનો ખજાનો છે, ક્યાં? જ્યાં બેઠા છે એની નીચે જ. જ્યાં બેઠા છે તેની નીચે જ સોનાનો ખજાનો છે. બરાબર છે, પણ શું થાય છે? એની જ ઉપર કોથળો મૂકીને ભીખ માંગે છે. હા, એવું થાય છે કે મને કોઈ 2 પૈસા આપી દો. વાય? કારણ શું છે? ખબર નથી, અજ્ઞાનમ. અને એ જે હિરણ્ય નિધિ એટલે કે જે સોનાઓનો આખો જે ખજાનો જે છે ને, એ કઈ સીધો દેખાય એવો પણ નથી, અંદર છુપાયેલો છે. ઠીક છે? તો એને પહેલા તો જાણવું અત્યંત આવશ્યક છે. અને અત્યારના સમયમાં કેવું પડે કે જાણવું એટલે ઇન્ફોર્મેશન નહીં, હે ને? ઇન્ફોર્મેશન તો બધી ગૂગલ પર છે, હે ને? જાણવું એટલે આ ઇન્ફોર્મેશન નહીં, હે ને? એ સ્પષ્ટ રહેવું જોઈએ. આપણે જાણવું એટલે આપણી બુદ્ધિમાં સ્પષ્ટ થવું કે આ વાત આમ છે. બુદ્ધિમાં એનો પ્રકાશ થવો, ભલે આત્મસાત નથી થયું, અને એ બુદ્ધિમાં પ્રકાશ થાય અથવા તો સ્પષ્ટ થાય, એમાં ઇન્ફોર્મેશન કે માહિતીનો પોતાનો રોલ પ્લે હોઈ શકે, એટલું આપણે ચોક્કસ રાખવું જોઈએ. પણ જાણવું એટલે એ. ઓકે? અને જેવી રીતે સોનું જે છે એ જમીનમાં નીચે છે, જાણ્યું એ માત્રથી નથી મળી જતું, ચોક્કસપણે એ ત્યાં ખોદવું પડતું હોય છે. અને એ પણ પાછું હૃદયમાં શ્રદ્ધા સાથે કે સોનું મળશે. ઓકે? ખોદવું પડતું હોય છે લાંબા સમય માટે. અને ખોદતા ખોદતા ઘણું બધું વચ્ચે આવશે, પછી ક્યાંક પથ્થર આવે ને ધૂળ માટી પણ આવે ને, લાઈક ધેટ. અને પછી જો એમાં પણ આપણે લાગેલા રહીએ તો પછી આપણને હિરણ્ય નિધિ ચોક્કસ મળશે. ઓકે? આ આત્માનંદનું પણ એક્ઝેક્ટલી એવું છે, હે ને? એ પણ એવું છે કે એમાં પહેલા તો ખૂબ સારી રીતે જાણવું જોઈએ આત્માનું સ્વરૂપ શું છે. એ ખૂબ સારી રીતે જાણવું જોઈએ. એને જ કહેવાય છે શ્રવણ. હે ને? શ્રવણની પરિભાષા છે ને, આપણા જે આચાર્યો જે છે એ કૃપા કરીને એટલું સરસ રીતે સમજાવ્યું છે. એક પણ શબ્દ અપરિભાષિત નથી. શ્રવણ એટલે તાત્પર્ય અવધારણમ. હું આટલું શોર્ટમાં કહીશ કે આપણી બુદ્ધિમાં જે વિષય વસ્તુ છે એ સ્પષ્ટ થઈ જાય, એની માટેની જે પ્રક્રિયા છે શ્રવણ કહેવાય. તો એ શ્રવણ થાય, ત્યારબાદ અગેન આગળ છે, એ તો આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા હિરણ્ય નિધિ છે. ત્યારબાદ આવે છે મનન અને નિધિધ્યાસન. ઓકે? અને જ્યારે એ અગેન જે સત્ય મેં સમજ્યો છું એને પામવાની જે પ્રક્રિયામાં આગળ વધીશું, તો નેચરલી આપણા જ બુદ્ધિમાંથી, આપણા જ હૃદયમાંથી અલગ અલગ નેગેટિવિટીઝ બહાર આવશે. આપણો જ અહંકાર છે, આપણો જ સાયકોલોજીકલ જે ઇમોશનલ પ્રોબ્લેમ્સ છે, બધા જ બહાર આવશે. ઓકે? એના પહેલા એ શાંતિથી ત્યાં બેઠા હોય, ત્યારે જ એ બધા બહાર આવશે. અને એને પણ આપણે જો રાઈટ વે, યોગ્ય રીતે આપણે એને જો ફેસ કરીએ છીએ તો નેચરલી જે હિરણ્ય નિધિ આત્માનંદ છે આપણે પણ પ્રાપ્ત કરી શકીશું. ઠીક છે? તો આ 2 અલગ અલગ જે બાબતો જે છે, એક છે વિષયાનંદ છે અથવા તો બાહ્ય જગતથી મળતો આનંદ, અને બીજો છે આત્માનંદ. ઓકે? અને બંને માટેની અલગ અલગ વિદ્યાઓ પણ છે. ઓકે? અને સાથે સાથે બંનેના લાભાલાભ પણ છે. આપણને ખબર છે કે વિષયાનંદ તરત મળી જાય. ઓકે? પણ વસ્તુ એ પણ છે કે તરત જતું પણ રહે. ઓકે? અથવા તો કોઈ ગેરંટી નહીં
અને એ એટલા માટે કહે છે કે એમાં એનું એ નેચર એવો જે છે કે એ ટેમ્પરરી છે. એટલા માટે એમાં સાતત્ય આપણે ઘણો બધો રાખવો જ પડતો હોય છે. શાનો? કે વિષયોનો આનંદ, વિષય મને સતત મળતા જ રહે. અને એ જે સેટઅપ બને છે એ સેટઅપના આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. જુઓ તો એ જે તે સેટઅપ હોય છે પછી કહે છે આ સેટઅપ મારે સાચવીને રાખવું પડશે. જો પરિસ્થિતિમાં કશુંક પરિવર્તન આવ્યો, કોઈક વ્યક્તિમાં કશુંક પરિવર્તન આવ્યું તો મારો આનંદ ગયો. ઠીક છે. એટલે પોઈન્ટ શું છે કે હું હંમેશા એક પ્રકારના આંતરિક ઉચાટમાં તો રહીશ જ, એક ઇનસિક્યોરિટીના ભાવમાં તો હું રહીશ જ. કારણ કે સંયોગા વિપ્રતિયોગાંતા, સંયોગ થાય છે, વિયોગ પણ થવાનો છે, બસ ક્યારે થશે એ મને નથી ખબર. એટલે સબકોન્શિયસલી એ પ્રકારે અંદર ભાવ હોય છે જ કે ગમે ત્યારે આ વિષયાનંદ જતો રહી શકે, ટેમ્પરરી છે. અને એ ચોક્કસપણે કોઈ પણ વ્યક્તિને નથી ગમતો, પણ છતાં પણ કેમ ચાલુ રાખે છે? છતાં પણ આ જ દિશામાં કેમ આગળ વધતા હોય છે વ્યક્તિઓ? તો એનું એક કારણ મહાત્માઓ કહે છે ને કે ઘણા બધા લોકો એ દિશામાં જતા હોય છે ને તો આપણે પણ જતા રહેતા હોય છે. ગ્રુપ એવું કહેવાય છે કે જો નર્કમાં પણ જો મને મારા ફ્રેન્ડ્સ મળી જાય તો ત્યાં બરાબર છું, સ્વર્ગમાં એકલા મન નહીં ફાવે. સ્વર્ગમાં એકલા નહીં ફાવે. નથી આપણે થતું કે ઇલેક્ટ્રિસિટી લાઇટ ગઈ તો આજુબાજુ બધાને ગયું તો કે હા તો શાંતિથી બેઠા હોઈએ. કેમ? આ બધાને છે ગ્રુપ. ગ્રુપમાં વાંધો નથી, ગ્રુપમાં મને ફાવે, પછી જે પ્રકારની સ્થિતિ હોય. ઠીક છે. અને અધ્યાત્મના માર્ગે તો બધાનો અનુભવ છે જ, તમારા સૌનો જ, કે જેમ જેમ આગળ વધો છો તેમ તેમ આપણે જોઈએ છે કે આજુબાજુથી લોકો ખરતા જાય છે, દૂર થતા જાય છે, એકલા થતા જઈએ છે. બરાબર છે. તો એ પણ એક બાબત આવે છે કે લોકો જે છે એ બહારનું જે સેટઅપ છે એને પકડીને રાખતા હોય છે, જકડીને રાખતા હોય છે. એવું છે. પણ એક વાત બહુ જ સ્પષ્ટ છે કે જે પણ બાહ્ય સેટઅપ છે, જે પણ એને વિષયાનંદ શાસ્ત્રમાં કહે છે, એ જ એકચ્યુઅલી આપણને બાંધીને રાખતું હોય છે. એ જ આપણી પ્રગતિમાં અવરોધક થતું હોય છે. એને એવું કહે છે જે પોષે છે એ જ મારે છે, એવું. અને જ્યારે આ આત્માનંદ જે છે, આંતરિક જે સુખ છે, એ જ આપણને મુક્તિ આપે છે. શામાંથી? બધા જ પ્રકારના બંધનોથી. અને એ બધા જ પ્રકારનું અજ્ઞાનથી. અને એ અજ્ઞાનના જે પણ અલગ અલગ કાર્યો છે, આપણા માનસિક અલગ અલગ સંતાપ છે, વિક્ષેપ, દુઃખ, ભય, એ બધાથી પરમેનન્ટલી મુક્ત કરે છે. કયું? અધ્યાત્મ વિદ્યા. ઓકે. અને એ જ છે રોલ પ્લે વેદાંતનો. વેદાંતો નામે ઉપનિષદ પ્રમાણ. ઓકે. આપણે મુંડક ઉપનિષદનો અભ્યાસ કંઈક આપણે પ્રયાસ કરીશું. કેમ? કારણ કે આપણે એબ્સોલ્યુટ ફ્રીડમ જોઈએ છે. દરેકના હૃદયમાં આ ઈચ્છા તો છે જ. પછી એ કેટલી બહાર આવી છે એકોર્ડિંગલી એ કોન્શિયસલી સભાનપણે પ્રયાસ કરશે. કોઈને બંધન નથી જોઈતું, કોઈને દુઃખ, આપત્તિ, ભય, શોક નથી જોઈતો. અને જે વિષયાનંદનું અથવા તો બાહ્ય જે સેટઅપ જે છે જગતમાં, એ હંમેશા આપણને બંધન આપે છે, હંમેશા. ઓકે. એટલે અંદર તો એ પ્રકારની ઈચ્છા તો છે જ કે મારે એબ્સોલ્યુટ ફ્રી બનવું છે, દરેકની, કોઈ એમાં અપવાદ નથી. હવે જે ઈચ્છા એની જેટલી બળવાન હશે એટલો એ આ વેદાંતનો આશ્રય લેશે. અધ્યાત્મ વિદ્યા એ પોતે એ શીખશે, શીખવાનો યત્ન કરશે. ઓકે.
હા, તો એ મુજબ ચોક્કસ જાય છે. એક બીજી વાત, અને પછી આ જે ટોપિક જે છે એમાં આપણે આગળ જઈશું, ઉપનિષદમાં આગળ જઈશું. કે જે વાત કરી કે બાહ્ય વિજ્ઞાન અને આંતરિક વિજ્ઞાન, ઓકે, અથવા તો ઇવન વેદના સંદર્ભમાં જ કહીએ તો વેદનો પૂર્વ ભાગ અને વેદનો અંત ભાગ, આ બધા સમાનાર્થીઓ છે. ઓકે, વેદના પૂર્વ ભાગ જે છે એમાં પણ બાહ્ય જગતમાં કેવી રીતે વધારે સફળતા મેળવવી એની ઘણી બધી વિદ્યાઓ છે. અત્યારના સમયમાં આપણે ચોક્કસપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, વિજ્ઞાન યુગ કે છે ને, કયું વિજ્ઞાન? તો નેચરલી મોડર્ન સાયન્સ, બાહ્ય વિજ્ઞાન. તો એ જે બાહ્ય વિજ્ઞાન છે, વેદનો પૂર્વ ભાગ છે, એ વધારે પ્રમોટ કરે છે કર્મને, એક્શન. ઓકે, અને કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે બુદ્ધિમત્તાપૂર્વક એ એક્શન, ક્રિયા કરવામાં આવે ચોક્કસ રીતે, તો પછી એ ધ્યેય સિદ્ધ થશે. કર્મ પ્રધાન છે. ઓકે, કર્મ પ્રધાન જગત કરી રાખા, હે ને, તુલસીદાસ જે પ્રકારે કહે છે ને કે કર્મ પ્રધાન, જગતમાં કશું પણ મેળવવું હોય આપણે કહીએ છીએ તો કર્મ કરો, ઇઝન્ટ ઇટ? પણ જે પણ મેળવાશે, જે પણ આપણે મેળવીએ છીએ, હા, એ પરમેનન્ટ જોય તો નહીં જ આપી શકે. ઓકે, અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે જે પણ ઉપલબ્ધિ થઈ, જ્યાં સુધી ઉપલબ્ધિ નથી થઈ ત્યાં સુધી આપણને લાગે કે કશું ગ્રેટ મળશે. આપણી પાસે આવી ગયું પછી તો ઠીક છે, હવે વોટ નેક્સ્ટ, હે ને? પછી આગળ શું? મારે હંમેશા આપણી ધ્યાન જે છે શું નથી મારી પાસે એની પર જ હોય છે. ઓકે, એટલા માટે આપણે હંમેશા એક પ્રકારની પ્રક્રિયામાં લાગેલા જ હોઈએ કે હું કેવો છું, કે મારી પાસે ખૂટે છે કશું, અપૂર્ણ છું, અને મારે પૂર્ણ થવા માટે મારે જે પેલો ગોલ જે છે મારે સિદ્ધ કરવાનો છે. ચાલતું જ રહેશે. તો કર્મ પ્રધાન છે. જ્યારે વેદાંત જે છે, અધ્યાત્મ જે છે, આત્મજ્ઞાન જે છે, હા, એ જ્ઞાન પ્રધાન છે. કર્મ કરીને કશું મેળવવાનું નથી. જ્યાં મોટા મોટા ભેદ છે, ઓકે, મોટા મોટા ડિફરન્સીસ છે, એ જ્ઞાન પ્રધાન છે. ત્યાં પુરુષાર્થ તો છે જ. ઓકે, પુરુષાર્થ આપણે કર્મરૂપી પણ પુરુષાર્થ છે, બાહ્ય જગતમાં પણ પુરુષાર્થ છે. ઓકે, અને અધ્યાત્મ વિદ્યામાં પણ પુરુષાર્થ. અહીંયા પુરુષાર્થ કયો છે? જ્ઞાનરૂપી પુરુષાર્થ. ઓકે, શ્રવણરૂપી પુરુષાર્થ, આંતર અવલોકન રૂપી પુરુષાર્થ, સ્વયંને વધારે બદલવો, અજ્ઞાનના આવરણને કાપવા રૂપી પુરુષાર્થ. અજ્ઞાનના આવરણને કેવી રીતે કાપવા છે? જ્ઞાન દ્વારા. એ પુરુષાર્થ તો કરવાનો જ છે, પણ પ્રધાન શું છે? જ્ઞાન. ઠીક છે? તો એક કર્મ પ્રધાન છે, એક જ્ઞાન પ્રધાન છે. એક જે છે એમાં ઉપલબ્ધિ બને કે તરત મળે છે, બીજામાં ઉપલબ્ધિ વાર લાગે છે, અથવા તો ઘણી વાર લાગે છે. કોઈ કે ઘણી નહીં, ઘણી 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 વાર લાગે છે, હે ને? બહુ જ, હે ને? એવું પણ છે. પણ એક જે છે એમાં આપણે હંમેશા અપૂર્ણ જ રહીએ છીએ. હંમેશા આપણે એક ચોક્કસ ભયમાં જ રહીએ છીએ કે જતું રહેશે. જ્યારે બીજું જે છે તેમાં આપણે નિશ્ચિંત થઈ શકીએ છીએ કે આ જે સુખ જે છે એ કોઈ પણ ના લઈ શકે. કોઈની તાકાત નથી કે આ સુખ મારા પાસેથી કોઈ લઈ જાય. અમુક મહાત્મા તો એ પ્રકારે કહે છે કે ભગવાન પણ ના લઈ શકે. એવું છે. એવું છે. હા, પણ કેવું છે? ગૂઢ છે એ ચોક્કસપણે. અને એમાં આગળ વધવામાં આપણે ચોક્કસ પ્રકારનો પુરુષાર્થ કરવો પડે, ચોક્કસ પ્રકારનું જીવન યાચન કરવું પડતું હોય છે, એ ચોક્કસપણે.
ઓકે, તો આ એક મોટી મોટી વાત જે છે એ બંને પક્ષની છે. અને આપણું જીવન જે છે એ બંને પ્રકારના જે ગોલ્સ છે એનાથી યુક્ત છે, બંને પ્રકારના. ઓકે, કારણ કે આપણે સૌ સાધક છીએ, વેદાંતના અભ્યાસુઓ છીએ, તો બંને છે. તો પ્રશ્ન એ પણ થાય કે પછી આ જે બાહ્ય જીવન જે છે, આપણે જે જીવીએ છીએ, સોસાયટી છે, ફેમિલી છે, આપણા પોતાના ગોલ છે, એનો ઉપયોગ શું? તો પછી હે ને, એને મૂકી દેવું પડે, આપણે સાવ છોડી દેવું પડે? તો કે છે કે એવું તો નથી. ચોક્કસપણે એનો ઉપયોગ થઈ શકે છે. કર્મની પોતાની એક ચોક્કસ સાયકલ છે કે જેમાંથી વ્યક્તિ બહાર ના નીકળી શકે. ઓકે, એ પાકું છે. પણ વેદ જ આપણને એક બીજો ઉપયોગ પણ બતાવે છે કે આ જ કર્મ જે છે એ આત્માનંદ માટેનો રસ્તો બની શકે છે, ત્યાં પહોંચવા માટેનો રસ્તો બની શકે છે. ઓકે છે, અને એ રસ્તો જે છે એનું નામ છે કર્મ યોગ. થયું? કર્મ યોગ. માત્ર કર્મ કરતા હોઈએ તો નેચરલી શું હોય કે મારી દોડ શું છે કે મોર ઇઝ બેટર, વધારે ને વધારે હું મેળવું. ઓકે, અને મારી પાસે જેટલું છે એમાં મને જરાય સંતોષ ના હોય. જ્યારે એવું હોય તો સમજવું કે તે કર્મયોગ નથી. આપણે હંમેશા એક સ્થૂળ બુદ્ધિથી એક યત્ન કરી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ. ઓકે, કર્મયોગ આપણને શું શીખવાડે છે કે કેવી રીતે જે મારી પાસે છે એમાં હું સંતુષ્ટ કેવી રીતે રહું, અને જે મેળવવું છે એ યોગ્ય રીતે મેળવવું. કારણ કે માત્ર મારે મેળવવાનું હોય તો એમાં કશું મારે નિયમો કે નીતિ વગેરે જોવાની આવશ્યકતા નથી. બેઝમાં વાત કરવામાં આવે તો કેવી રીતે આ જે મારા કર્મ જે છે એ મને બાંધે નહીં, મને કન્ડિશન ન કરે. ઠીક છે, આપણે જોઈએ છે કે ઘણા વર્ષોનો અભ્યાસ થઈ જાય પછી અમુક ટેવ જે છે ને એના વગર આપણે આપણું જીવન કલ્પી જ ના શકીએ. હે ને, અને એટલા માટે જ લોકો જે પણ ઘણા વર્ષોથી કરતા હતા એ કરતા આવે છે. એમને કરવું જ પડે, કદી રિટાયર ના થાય. હે ને, કેમ કે ત્યાં કર્મયોગ એટલા પ્રમાણમાં નથી. એવું છે. તો આ જે કર્મ જે છે એ કર્મયોગ બની શકે. ઓકે, જો આપણે એને બનાવીએ તો. ઠીક છે, એ પ્રકારે કર્મની ચોક્કસપણે ઉપયોગિતા ઘણી બધી છે. કે જે હિરણ્ય નિધિ જે છે આપણે એને મેળવવા માટે આ પ્રકારે કર્મયોગ થકી આગળ વધી શકીએ, કે જેમાં હું મારો અહંકાર જે છે એને પુષ્ટ ના કરું, એને હમ્બલ કરું, વિનમ્ર કરું, વધારું નહીં ઘટાડું. ઠીક છે, એ પ્રકારની સાધકની સ્પષ્ટ ઈચ્છા હોય. કારણ શું છે? મારે ડિપેન્ડન્સીમાંથી મુક્ત થવું છે. બીજું પણ એક કારણ હોય છે કે જે પણ મારી પાસે સગવડ છે, ભૌતિક સગવડ છે, એમાં મને સુખ નથી દેખાતું. એવું પણ હોય છે, એમાં મને સુખ નથી દેખાતું. ઓકે, લોકોને ભલે સુખ દેખાતું હોય પણ મારું કામ, મને તો એવું લાગે છે કે ના, આમાં સુખ નથી. તો સુખ માટે પછી વિશેષ એ પ્રયાસ કરશે. બીજી કઈ દિશા છે? એકમાત્ર અંદર. જો બહાર નથી તો પછી અંદર આવે છે, અધ્યાત્મ. ઓકે, તો આ પ્રકારે વ્યક્તિના જીવનમાં ચિંતન થયું હોય, પોતાના જ ધ્યેય વિશે, પોતાના જ જીવન દિશા વિશે ચિંતન થયું હોય અને વધારે શોધન થયું હોય, શુદ્ધિકરણ થયું હોય, એ વ્યક્તિ વેદાંત, ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા જો એનું અનુસંધાન કરે તો ચોક્કસપણે પોતાનું
હૃદય પોતાની બુદ્ધિનો સારો નિવેશ એમાં કરી શકે. ઓકે, એ સારી રીતે ત્યાં આપી શકે. જરૂરી એટલા માટે છે હે ને, એની ઉપયોગિતા, કેમ મારે વેદાંતનો ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ, એની સ્પષ્ટીકરણ આપણી અંદર હોવી ખૂબ જરૂરી છે. ઓકે, એનાથી મને શું લાભ મળશે, હે, મારો મૂળ જે દુઃખ છે એ દૂર થશે. જે એક અંદર અજંપો રહેતો હતો, એક ભય રહેતો હતો, કાયમ માટે નીકળી જશે. શાનાથી? અધ્યાત્મ વિદ્યાથી. અને આ બાબતની જેને સ્પષ્ટતા થાય છે તેટલે અંશે તે અધ્યાત્મ વિદ્યા શીખવા માટે ઉપયુક્ત બને છે, અવેલેબલ બને છે. અને એટલું એ બાહ્ય જગતથી વિમુખ પણ થાય છે. એટલા એના પ્રયાસો ત્યાં ઓછા, કારણ કે આપણી પાસે એટલું જ સમય અને શક્તિ છે. ક્યાંક લગાવીશું, કેવી રીતે મારે લગાવવું, એનો નિવેશ કરવો. ઠીક છે. અને એના બેઝ પર જ આપણે જોયું છે કે ઘણા બધા પૂર્વમાં પણ ઘણા બધા જે લોકો છે અત્યંત સફળ હોય અને પછી તેમણે એ સફળતાને તૂર્ણવ્રત એક ઘાસના તણખલાની જેમ છોડી દીધી. કેમ? એનું કારણ જ આ છે કે એમને દેખાયું છે કે જે વર્તમાન સફળતા, જે બાહ્ય સફળતા છે, એ મારો જે મૂળ જે દુઃખ છે એ દૂર નથી કરી શકતી. ઘણી બધી બાબતો જ્યાં સુધી આપણે પ્રાપ્ત ન કરી હોય ને ત્યાં સુધી જ આપણને વિશેષ લાગે. પ્રાપ્ત કર્યા પછી ખ્યાલ આવે કે આ તો ઠીક છે. તો સાચું દિશા સૂચન ઈશ્વર કૃપાથી, સંત કૃપાથી જેને મળે છે, પોતાનો જ અંદર જે અંતરાત્મા જે છે એનો જ એક ત્યાંથી એક કોલ આવે છે, તો એ અધ્યાત્મના આંગણે આવે છે અને એ વેદાંતનો અભ્યાસ માટે પોતે રેડી થાય છે. કર્મયોગ દ્વારા જે પણ એક ક્વોલિફિકેશન છે જોઈએ, લાયકાત જોઈએ, એ કેળવે પણ છે. કર્મયોગ આપવાની વાત કરે છે, ઓકે, જ્યારે કર્મ લેવાની વાત કરે છે. બંને ઓપોઝિટ છે. તો હવે એ એની માટે રેડી થાય છે. કર્મ જે છે એ બાહ્ય જગતમાં પોતાનો પ્રભાવ વધારવો એ બધા દિશામાં જાય છે. અહીંયા વધારે વધારે વિનમ્ર થવું, નાના થવું એ બતાવે છે. એની માટે રેડી થાય છે. ક્યારે થશે? કે જ્યારે એનો લાભ એને સ્પષ્ટ રીતે ખબર હશે. ઓકે, તો આ બાબત સાધક તરીકે પણ આપણી અંદર જેટલી સ્પષ્ટ હશે તેટલી આપણી ભાવનાઓ, આપણા કાર્યો પણ તદ અનુસાર હશે. કારણ કે બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, જેટલી બુદ્ધિમાં આપણી સ્પષ્ટતા હશે તેટલું જ આપણી ભાવનાઓ, આપણા કાર્યો તદ અનુરૂપ હશે. અને સમય અને શક્તિનો સુનિવેશ આપણે કરી શકીશું. ઓકે, તો આ એક સ્પષ્ટતા છે. વેદાંત અથવા તો વેદાંતો નામે ઉપનિષદ પ્રમાણ, ઉપનિષદ બંને એક જ સમાનાર્થી છે. અને આ જ વેદાંતને ઉપનિષદને બ્રહ્મ વિદ્યા પણ કહે છે. કેમ? કારણ કે એ શાના વિશેની વિદ્યા છે? બ્રહ્મ તત્વ, બ્રહ્મ વિશેની વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યા, આત્મવિદ્યા પણ કહે છે, કારણ કે એ આત્માનું શોધન, સેલ્ફ ઇન્ક્વાયરી આપણને શીખવે છે. કેવી રીતે અંદર, પોતાની અંદર જવું અને જોવું, આત્માનું દર્શન કેવી રીતે કરવું એ બતાવે છે. ઓકે, અને અન્ય નામ છે ઉપનિષદ. તો ઉપનિષદ પણ સવિશિષ્ટ નામ છે. અગેન એમાં પણ અર્થ રહેલો છે. ઉપ, ની અને ષડ. ઉપ એટલે કે અગેન આત્મજ્ઞાન માટે ગુરુ ઉપસદન કરવું. ઓકે,
ગુરુ ઉપસદન કરવું. એવું નહીં કે બધું ગૂગલ પર અવેલેબલ છે, આપણે જોઈ લઈશું, હે ને? ઓકે, એક કોટેશન વચ્ચે મને આવેલું, કોઈએ કીધું કે બધું જ હવે માત્ર સત્ય જ શોધવાનું છે, બાકી બધું તો ગૂગલ પર અવેલેબલ છે. હવે સત્ય જ માત્ર શોધવાનું બાકી રહ્યું, બાકી બધું જે જોઈએ ગૂગલ પર અવેલેબલ છે. ગેટિંગ? તો એ સત્યને જાણવા માટે અરે જેણે જાણ્યું છે એની પાસે જ જવું પડે, ગુરુ. ઠીક છે? અને ઇવન ભાષ્યકાર પણ કહે છે, ભાષ્યકાર કે શંકરાચાર્ય, ભગવાન શંકરાચાર્ય, કે શાસ્ત્રજ્ઞ અપી, ઇવન શાસ્ત્રજ્ઞ પછી તો સ્વાતંત્ર્યેણ બ્રહ્માન્વેષણમ ન કુર્યાત. મને શાસ્ત્ર અથવા તો વેદાંત છે, એના શ્લોક છે, અથવા તો ઉપનિષદના મંત્રો મને આવડે છે, હે ને, કે આ મંત્ર છે એનું ટ્રાન્સલેશન છે વગેરે, છતાં પણ સ્વતંત્ર રીતે એનો અભ્યાસ ન કરવો જોઈએ. ઓકે, બની શકે કે આપણે કોઈક ખોટી ધારણા લઈને ઊભા થઈએ, અને એ આપણા થોડાક જન્મો વધારી દે, બને એવું. ઓકે, તો એ ના, હવે આપણે જો આપણા ઉપનિષદમાં જ જુઓ, અન્ય ઉપનિષદ છે કે નારદજીને કેટલું બધું જ્ઞાન હતું, બધી જ વિદ્યા એની પાસે હતી, એકને છોડીને. બ્રહ્મ વિદ્યા નથી, બધી વિદ્યાઓ એની પાસે હતી, દુનિયાનું બધું એક્સપર્ટ ઇન એવરીથિંગ. અને છતાં પણ કહે છે કે મારે અહમ શોચામી, હજુ પણ મને શોક થાય છે, હજુ પણ મારું જે સુખ જે છે ને એ કશીક બાબતોને આશ્રિત છે, એ બાબતો હટી તો મારું સુખ ગયું. નારદ, અને એ સનતકુમાર પાસે જાય છે એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે. તો માને કે ઉપસદન, ગુરુની નજીક જવું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ત્યારબાદ ઉપદેશ્યંતી તદ્જ્ઞાનમ. કોણ? જ્ઞાનીન તત્વદર્શિન. તો આ બાબતની પણ સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં હોવી અત્યંત આવશ્યક છે. નહીં તો એવું પણ થાય કે મે બી બીજો રસ્તો છે ને, હું જ આત્મા છું તો હું જ મને મારો પ્રકાશ આપી દઈશ. કશું ખબર નહીં, આપણી બુદ્ધિ બહુ વિશિષ્ટ છે, હે ને, કશું કુકઅપ કરવા માટે, કશું બનાવવા માટે. તો અને પછી છે ની. ઓકે, નિશ્ચયપૂર્વક, નિશ્ચયપૂર્વક મારે જ્ઞાન મેળવવું છે. ઓકે, એવું નહીં કે હું આ પણ ટ્રાય કરું અને પેલું તો કદાચ બંનેમાંથી ક્યાંક પણ લાગી જાય કામ. આપણને અંદર સ્પષ્ટતા સાથે આ વિદ્યામાં આગળ વધવું જરૂરી છે. નહીં તો પછી શું છે? ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. બસ, બધું જ હોય ને સાથે ભગવાન પણ હોય, મજા આવે. એ પ્રકારનો જે ભાવ જે છે એ આપણને અધ્યાત્મ વિદ્યા ન આપી શકે. એક એ છે. બીજું, નિશ્ચય બુદ્ધિમાં થવો અત્યંત આવશ્યક છે, ધારણા થવી અત્યંત આવશ્યક છે. કારણ કે જો કાચો નિશ્ચય હશે, કાચી ધારણા હશે, કે જે હાફ નોલેજ, એ મોર ડેન્જરસ છે, એ વધારે ડેન્જરસ છે. એક બીજી કથા છે અગેન ઉપનિષદમાં, કે વિરોચન જે છે એ જાય છે પ્રજાપતિ બ્રહ્માજી પાસે જ્ઞાન લેવા માટે. ત્યાં સેવા વગેરે કરે છે, પ્રજાપતિ બ્રહ્માજી જ્ઞાન આપે છે. એણે બીજું કશુંક સમજી લીધું, હે ને, અને સમજી લીધું કે એને ધારી લીધું કે મને જ્ઞાન થઈ ગયું છે. અને પછી એ નીકળી પડ્યા, જતા રહ્યા ત્યાંથી. અને એને કારણે એને પોતાનું તો નુકસાન થયું, એને અન્યને પણ નુકસાન કર્યું, બીજાને પણ ખોટું જ્ઞાન આપ્યું, ખોટી પરંપરા ચાલુ કરી. એવું પણ છે, હે ને. તો સુસ્પષ્ટ રીતે જ્ઞાન બને ત્યાં સુધી પ્રક્રિયામાં લાગેલા રહેવું અત્યંત આવશ્યક છે. ઓકે,
નાનકડો અગ્નિ નહીં, મોટો ભળભળ બળતો અગ્નિ. કારણ કે અંદર અજ્ઞાન ઘણું બધું પડેલું છે. ઘણી બધી ખોટી ખોટી અંદર ધારણાઓ છે, ભ્રમણાઓ છે, ઉલટું જ્ઞાન છે. આપણે આપણું જ કાપવાનું છે. ઓકે, એટલા માટે જ મોટો જ્ઞાનનો અગ્નિ ભડકે વળતો હોય એવો રાખવો જોઈએ. હે ને, ગીતામાં આપણે કીધું છે યથે ધાંસી સમિદોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ઠીક છે, ત્યારે કામ થશે. ઓકે, તો એ સ્પષ્ટતા સાથે આપણે આગળ વધીએ ગુરુના માર્ગદર્શન હેઠળ. ઓકે, એવું બી છે કે આપણે જો આપણી રીતે જ કેટલીક બાબતોને આપણે ધારી લીધું હોય છે. મેં વિરોચનનું એક્ઝામ્પલ આપ્યું, હે ને. ઇવન આપણે ધારો કે માદા થયા હોય ને ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને ચોક્કસ કોર્સ કહે છે કે આટલો કોર્સ તમારે કરવાનો છે દવાનો, હે ને. પણ હાફ વે આપણને લાગ્યું કે બધું બરાબર છે, જરૂર નથી લાગતી મને, અને આપણે ધારો કે છોડી દઈએ તો શું થાય? પેલા જે માઇક્રોબ્સ પાછા જાગે અને પાછા આપણે હતા ત્યાં ને ત્યાં કદાચ વધારે બળવાન બની ગયા હોય, હે ને. તો એવું આપણી અંદર ના થાય, ધ્યાન રાખવું પડે. એટલા માટે ની અને છેલ્લું છે ષડ. ઓકે, ષડરૂ ધાતુ ષડ. તો ષડ એટલે શું છે કે નાશ કરે છે. શાનો? અજ્ઞાનનો. અને અજ્ઞાનના જે કચ્ચા બચ્ચા છે, આખો સંસાર જે આપણી અંદર અહીંયા મનમાં બધાનો ધ્વંસ કરે છે. ઉપનિષદ એની પાસે એટલી બધી શક્તિ છે. ઓકે, અને એ ધ્વંસ થાય એની માટેની આપણી પણ રેડીનેસ હોવી જરૂરી છે. ઓકે, તો ઘણીવાર આપણી જે ધારણાઓ જ્યારે તૂટતી હોય ને તો આપણને દુઃખ થાય કે વર્ષો સુધી સાચવેલી છે આ ધારણા, મેં હવે તોડી નાખવી પડશે. યસ, તોડવાની. ઓકે, તો ઉપનિષદ. યોગ વાસિષ્ઠમાં એક સરસ, ઘણી બધી ત્યાં રૂપક સાથે બહુ જ લાંબી લાંબી ત્યાં કથાઓ પણ આપી છે. એક સરસ વાત કરે છે ત્યાં કે રૂપક છે આત્મજ્ઞાનનું જ, કે જેને જ્ઞાન થાય છે ને, જ્ઞાનની દિશામાં આગળ વધે છે ને, તો બે ત્રણ લોકોની વાત કરે છે. એક વ્યક્તિ છે ખૂબ જ રડે છે, રડ કરે, અત્યંત રડ કરે, અને બીજો બહુ જ હસવા લાગે છે, હે ને. એને જ્ઞાન કહે છે કોઈ ગુરુ, તો જે રડે છે ને તો કે આ કેમ રડે છે? તો કહે છે કે એની બધી જૂની ધારણાઓ જે તૂટી ગઈ ને એની સાથે એને બહુ લગાવ હતો, હે ને. તો એ તૂટી ગઈ માટે રડે છે. અને પેલો બીજો વ્યક્તિ આટલો બધો હસે છે કેમ? એક જ જ્ઞાન છે, બંનેને આપ્યું તો કે બીજો જે છે હસે છે એટલા માટે એમ કે એને બધી જ જૂની ધારણાઓ બોજારૂપ લાગતી હતી. એને કશુંક વિશેષ હાયર ઉચ્ચ જોઈતું હતું, એને મળી ગયું તો કે હાશ ગયું. ઠીક છે, તો આપણી પણ આ પ્રકારે એક સ્પષ્ટ નિશ્ચયપૂર્વકની મનની, અંતઃકરણની, બુદ્ધિની સ્થિતિ હોવી આવશ્યક છે. અને એ પ્રકારના બેકગ્રાઉન્ડ સાથે ઉપનિષદનો અભ્યાસ થાય તો ચોક્કસપણે જ્ઞાન પ્રાપ્તિમાં આગળ વધી શકાય. શ્રવણમાં સફળતા મળે, શ્રવણમાં સફળતા મળે, એ ચોક્કસ વાત છે. અને મુંડક ઉપનિષદ જે છે, આમ તો વેદમાં ઘણા બધા ઉપનિષદો છે. ઓકે, વેદની જરાક વાત કરીએ તો આખા વિશ્વનું જ્ઞાન અંદર છે. અલગ અલગ બધી જ પ્રકારની વિદ્યાઓ છે. તો વેદની આમ 1180 શાખાઓ છે એવું કહેવાય છે. અને દરેકે દરેક શાખામાં વેદના જે 4 અલગ અલગ ભાગ જે છે ને, કે મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, એ 4 અંદર છે. તે દ્રષ્ટિએ જોઈએ તો કેટલા ઉપનિષદ થઈ ગયા? 1180. અત્યારે આપણી પાસે બધા જ ઉપનિષદો અવેલેબલ નથી. કેટલુંક તો એવું પણ થયું છે કે ભાષ્યકાર જે છે એમણે પોતાના ભાષ્યમાં ઉલ્લેખ કર્યો હોય એ રેફરન્સ આપણી પાસે છે જ નહીં, એવું પણ છે.
કાળમાં આપણે એને સાચવી ના શક્યા જે પણ રીઝનથી, તો એ બધા લુપ્ત થયા છે. પણ લગભગ 450 જેવા આશરે ઉપનિષદ છે. એમાં લગભગ 108 જેવા ઉપનિષદને થોડા વધારે ગણમાન્ય ગણ્યા છે, અને એમાંથી 10 જે છે ઉપનિષદ એ પ્રમુખ કીધા છે. ઓકે, અને 10માનો એક ઉપનિષદ આપણે ભણીશું. એ 10 ઉપનિષદ કયા છે? તો એ શ્લોકબદ્ધ કહ્યું છે. ઈશકેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરી ઐતરેય ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ તથા. થઈ ગયું. તો ઈશકેન કઠ પ્રશ્નોપનિષદ, મુંડક, માંડુક્ય, ઐતરેય, તૈતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, આ 10 ઉપનિષદ છે. અને આ 10 ઉપનિષદનો અભ્યાસ કરીએ એટલે આપણને વેદાંતનો ખૂબ સારો આપણને ધારણા થઈ જાય આપણી બુદ્ધિમાં. ઓકે, અને ભગવાન વેદ વ્યાસે એક બ્રહ્મસૂત્ર અન્ય એક ગ્રંથ છે એની રચના કરી છે. એમાં પણ આ 10 ઉપનિષદને રેફરન્સ તરીકે લીધા છે. એ ન્યાય પ્રસ્થાન કહેવાય છે. ઓકે, આ જે 10 ઉપનિષદનો અભ્યાસ કરીએ, મિનિમમ 10, પછી પ્લસમાં તો આપણી પાસે જેટલી તાકાત, એને શ્રુતિ પ્રસ્થાન કહે છે. શ્રુતિ પ્રસ્થાન. અને ત્રીજું છે સ્મૃતિ પ્રસ્થાન. એમાં શું આવે છે? ભગવદ્ ગીતાનો અભ્યાસ. એ પ્રકારે આપણા જે એક ટ્રેડિશનલ જે શાસ્ત્રનો અભ્યાસ હોય છે, એમાં આ 3 પ્રકારના શાસ્ત્રનો અભ્યાસ મૂળ કરતા હોય છે. પ્રસ્થાન ત્રય એને કહે છે. શ્રુતિ પ્રસ્થાન, પછી સ્મૃતિ પ્રસ્થાન અને ન્યાય પ્રસ્થાન, એવી રીતે. ઓકે, અને એમાં શ્રુતિમાં જે મુંડક ઉપનિષદનો આપણે અભ્યાસ થોડોક જોવાનો છે. એમાં 60 જેવા મંત્રો છે. ઓકે, અને 3 અલગ અલગ ચેપ્ટર જે છે એને મુંડક કહેતા હોય છે, એમાં વિભાજિત કરેલું છે. અને દરેકે દરેક જે ચેપ્ટર હોય એના 2 સેક્શન છે. એટલે બહુ સરસ રીતે એને અલગ અલગ નાના નાના 10 થી 12 મંત્રોના એક ગ્રુપમાં મૂકેલું છે, જેથી આપણે સમજવામાં આપણને સરળતા પડે. ઓકે, તો એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, અને થોડોક સમય હવે એક વિશેષ આપણે એ પણ કરવું છે કે જે પણ શ્રવણ અત્યારે થશે, ક્લાસમાં જ આપણે એનું કંઈક મનનાત્મક થોડોક પ્રયાસ કરીશું. ઓકે, અને ક્લાસમાં જ આપણે અત્યારે જ એ ધ્યાન દ્વારા એનું મનન કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે આપણને બધાને ખબર છે કે અત્યારે એકદમ તાજું છે. 5 મિનિટ પછી એનો હાલ અલગ હોય છે, 1 કલાક પછી ઓર અલગ હોય, હે ને? અને આવતીકાલે સવારે મેં કહા હું, હે ને? બની શકે છે, દરેકનું એવું નથી. તો પોઈન્ટ મારો એ જ છે કે આપણે જે શ્રવણ કર્યું છે એને વધારે સુસ્પષ્ટ આપણી બુદ્ધિમાં થઈ જાય, વધારે ઇન્ટરનલાઇઝ થાય, એનો આપણે એક પ્રયાસ કરી લઈએ. ઓકે, તો બધા મેડિટેશનની એક પોઝિશનમાં આવી જશો. અને હું સાથે સાથે આ જે મુખ્ય મુદ્દા છે હું પણ બોલીશ, કે જેની પર તમે ચિંતન પણ કરી શકો અથવા તો તમે એને આત્મસાત પણ કરી શકો અંદર. વેદાંતો નામે ઉપનિષદ પ્રમાણમ. રૂપ વસ્તુ જોવા માટે જેમ આંખ પ્રમાણ છે, તે જ રીતે સ્વરૂપના જ્ઞાનને માટે ઉપનિષદ
પ્રમાણ છે. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. મારે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મારી દ્રષ્ટિને બદલવી છે, યથાર્થ કરવી છે. વ્યક્તિ કે સમાજના જીવનના કેન્દ્રમાં તેની જ્ઞાન પરંપરા, એજ્યુકેશન સિસ્ટમ હોય છે. જેવું વ્યક્તિના જ્ઞાનનું સ્તર, તેવો જ તે વ્યક્તિ. વિવિધ પુરુષાર્થનો એક જ ધ્યેય છે, સુખ પ્રાપ્તિ. મારું સુખ બનેલું રહે, એમાં સંવર્ધન થાય, તે માટેના જ ધ્યેય, ઈચ્છાઓ મનુષ્ય જગતમાં કરે છે. બાહ્ય જગતની ઉપલબ્ધિ ક્ષણિક છે, તેનો વિયોગ પણ થશે. તે વાત સૌને ખબર છે. અક્ષય સુખ માત્ર સ્વરૂપના જ્ઞાનથી જ મળે છે. વિષય સુખ વ્યક્તિને ડિપેન્ડન્ટ, આશ્રયી બનાવી દે છે, બંધન આપે છે. અધ્યાત્મ વિદ્યા વ્યક્તિને મુક્ત કરે છે. કદી પણ ન જાય તેવું સુખ નો સ્વામી બનાવે છે. બાહ્ય જગતની ઉપલબ્ધિ કર્મ પ્રધાન છે. અધ્યાત્મ વિદ્યાની ઉપલબ્ધિ જ્ઞાન પ્રધાન છે. બંને પુરુષાર્થ છે. અધ્યાત્મ વિદ્યાનો પુરુષાર્થ વેદાંતનો શ્રવણ, મનન અને નિધિધ્યાસન પ્રકારનો છે. જ્ઞાન પ્રધાન છે. ભૌતિક જગતનો પુરુષાર્થ કર્મ પ્રધાન છે. વધુ ને વધુ મેળવવું તે પ્રકારનું છે.
મારો મૂળમાં રહેલો ભય, અપૂર્ણતા માત્ર અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવાથી દૂર થશે. ભૌતિક જગતની ઉપલબ્ધિ મને પૂર્ણ નથી કરી શકતી. તે સ્પષ્ટતા પણ વ્યક્તિને અધ્યાત્મ જગતમાં આગળ લઈ જાય છે. વર્તમાન ભૌતિક ઉપલબ્ધિ સુખ નથી આપતી. તે પ્રકારની અંતઃકરણની સ્થિતિ પણ વ્યક્તિને અધ્યાત્મના આંગણે લાવીને મૂકે છે. બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, ઉપનિષદ વ્યક્તિના જીવનનું કેન્દ્ર બને છે.